દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ અને એનાથી વધુ વયના વૃદ્ધો માટે વયવંદના કાર્ડનું આયોજન કરાયું છે, જે અંતર્ગત વલસાડ ખાતે વોર્ડ વાઇઝ કામગીરી ચાલી રહી છે. અને અત્યારે આપણે જોયું કે અહીંયા ઘણા બધા વૃદ્ધો આવ્યા છે અને બહાર પણ કતાર લાગી છે. જાણીશું આ વિસ્તારના નગરપાલિકાના માજી સભ્યો અને સંનિષ્ઠ કાર્યકરો દ્વારા. નીતેશભાઈ, એમને જણાવશો કે શું છે સમગ્ર યોજના? એકચ્યુઅલી શું છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે 2014માં એમણે શપથ ગ્રહણ કર્યા, એટલે એમનું પોતાનું એક મિશન હતું કે દેશના કોઈ બી નાગરિકોને મેડિકલ સુવિધાથી વંચિત ન રહેવા જોઈએ. એટલે એના માટે પહેલાં મા કાર્ડનું આયોજન કરવામાં આવેલું. તો મા કાર્ડમાં જે સુવિધાઓ મળતી હતી, પછી એના નેક્સ્ટ સ્ટેપ તરીકે આયુષ્યમાન કાર્ડનું આયોજન કરવામાં આવ્યું. તો આયુષ્યમાન કાર્ડમાં બેઝિકલી એવું હતું કે જેમની 4-4.5 લાખ રૂપિયાની આવક હોય, તેમની આવક મર્યાદાથી નીચેના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવતો હતો. અને શરૂઆતમાં 5 લાખ સુધીની મેડિકલ સહાય આપવામાં આવતી હતી. એટલે કેન્દ્ર સરકારની 5 લાખ અને રાજ્ય સરકારની 5 લાખ એમ કરીને 10 લાખ રૂપિયાની સહાયમાં પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં એ મેડિકલ સહાયો મળતી હતી. પછી એનાથી એક સ્ટેપ આગળ આવીને અત્યારે જ્યારે છેલ્લે નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે બિરાજમાન થયા, તો એમણે વડીલોની ચિંતા કરી કે આજે ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે જે 70 કે એની વર્ષની ઉપરના જે લોકો વડીલો છે, તો તે લોકોએ આયુષ્યમાન કાર્ડ કરાવવા માટે શું છે કે આવકનો દાખલો મામલતદારમાં લેવા જવાનો હતો અને બીજા ઘણા કાગળિયાઓ કરવાના હતા. હવે સ્વાભાવિક છે કે 70 વર્ષની ઉંમરનો જે રિટાયર માણસ હોય, એમનો સોર્સ ઓફ ઇન્કમ તો બહુ લિમિટેડ હોય, એટલે એમને આવકની મર્યાદા નડતી ન હોય. એમના માટે બધા માટે કોમન કર્યું કે 70 વર્ષ કે એનાથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે તેમને આ વયવંદના કાર્ડ આપવાનું સરકારે નક્કી કર્યું. ને હાલમાં એ યોજના મોદીજીએ જ્યારે ખુલ્લી મૂકી છે, તો હાલર વિસ્તારમાં અમારા સાથી સભ્યો જે છે, ભરતભાઈ પટેલ કાનાજી, પછી અલકાબેન દેસાઈ, ભાવેશભાઈ દેસાઈ અને 84 વર્ષના અમારા ગિરીશભાઈ દેસાઈ, એ પોતે પણ આ બધી બાબતોમાં સક્રિય છે. મારે આગળ એ વસ્તુ કહેવી છે કે જ્યારે કોવિડનું પેન્ડેમિક હતું, ત્યારે સમગ્ર દેશમાં એક હાહાકાર મચી ગયેલો. લોકો કોવિડથી ઘણા લોકોને ઇસ્યુ આવતા હતા. તો તે ટાઈમે કદાચ સાઉથ ગુજરાતમાં હાઈએસ્ટ એટલે કે 96,000 લોકોનું અમે આ જ હાલર સેન્ટર પર વેક્સિનેશન કરેલું. તે ટાઈમે અમે જોયું કે આજે કોઈ પણ વ્યક્તિ હોય ને, તેને તમે આર્થિક થોડી ઘણી મદદ કરો, શૈક્ષણિક મદદ કરો કે કપડાની મદદ કરો, એ તો સ્વાભાવિક છે કે ટેમ્પરરી છે. પણ જ્યારે કોઈને બી આ હેલ્થના ઇસ્યુ આવે ને તેનું પરમેનન્ટ આવું કોઈ સોલ્યુશન મળતું હોય, તો મારા હિસાબે સરકારની નરેન્દ્ર મોદીની નહીં, પણ આપણે તો એમ કહીએ કે વિશ્વની સારામાં સારી આ યોજના છે. જી, નીતેશભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી તમે. ત્યારે જે વયવંદના કાર્ડ છે, એમાં અનેક પ્રશ્નો છે લોકોને કે જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હોય, તો એ લોકો આ બનાવી શકે કે નહીં બનાવી શકે, એવો કોઈ ક્રાઇટેરિયા ખરો? ના, એટલે જનરલી એમાં કેવું છે કે આયુષ્યમાન કાર્ડ જ્યારે બનાવવામાં આવ્યું ને, ત્યારે એની સમય મર્યાદા 3 વર્ષની છે. બરાબર છે. અત્યારે આમ તમે જુઓ તો છેલ્લા 1-1.5 વર્ષથી આ આયુષ્યમાન કાર્ડ બનવાના ઓછા થઈ ગયા છે. ને એમાં 70 વર્ષના હોય તો એ લોકો બેઝિઝક આવીને આ વયવંદના કાર્ડ લઈ શકે છે. જે આયુષ્યમાનમાં જે સેવાઓ મળે છે બધી આમાં મળે જ છે. આમાં ફક્ત તમારે 70 વર્ષના ઉંમર થઈ ગઈ છે તેના માટે આધાર કાર્ડ છે, બીજો કોઈ પેપર લાવવાનું નથી, અને વિનામૂલ્યે સરકાર આ યોજના ચલાવે છે. અને નીતેશભાઈ, આજરોજ અહીંયા બધા આવ્યા છે આધાર કાર્ડ લઈને, એમને કાર્ડ ક્યારે મળશે? ઓન ધ સ્પોટ મળશે કે કેવી રીતના? આ જનરલી કેવું છે કે જ્યારે આજે એમનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે, એમના રજિસ્ટર મોબાઈલમાં OTP આવશે, એ રજિસ્ટ્રેશન થાય એટલે વિધિન 24 અવર્સ સરકારના સર્વર પર એ કાર્ડ ક્રિએટ થશે ને આવતીકાલે એમને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરીને આપવાનો આવશે. ખૂબ જ સરસ. 24 કલાકમાં આ કાર્ડ જે વડીલો છે એમને મળી જશે, એટલે ખૂબ જ સારી આ યોજના છે. ત્યારે આ વિસ્તારના અગ્રણી અલકાબેન અને ભરતભાઈ પણ આપણી સાથે છે. ભરતભાઈ, જણાવશો કે અંદાજિત કેટલા લોકો આજરોજ અહીંયા કેમ્પનો લાભ લઈ રહ્યા છે? લગભગ ગઈકાલે તો 100 જેટલાને આપણે કાર્ડનું વિતરણ 100 જેટલાનું તો થઈ ગયું છે રજિસ્ટ્રેશન, અને આજે બી લગભગ 100 થી 150 જેટલા લાભાર્થીઓ છે આજે.
100 થી 150 જેટલા હજુ આવતા છે. એટલે એટલે ઘણા લાભાર્થીઓને આનો જે મોદી સાહેબની જે યોજના છે એનો સરસ લાભ મળવાનો છે. અને અત્યારે અમારો મંગળ, બુધ અને ગુરુ 3 દિવસનો કાર્યક્રમ છે જે આપણા આરોગ્ય અધિકારી ગોઠવી આપ્યો છે. અને આવતા અઠવાડિયે એટલે અત્યારે તો લગભગ કન્ટિન્યુ ચાલુ રાખવાના છે એવું છે. એટલે મોદી સાહેબને ખરેખર ધન્યવાદ છે. અને જે લાભ લેતા છે એને બી ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જે અમારા મેસેજ જોઈને આજે જે આ લાભ લઈ રહ્યા છે એટલે ખરેખર આનંદની વાત છે. જી, અલકાબેન જણાવશો કે ભરતભાઈએ જણાવ્યું કે 3 દિવસનો આ કેમ્પ છે. આજના જે 3 દિવસ સિવાય અન્ય પાછો આ કેમ્પ યોજાશે ખરો? કારણ કે ઘણા લોકો હજી વંચિત છે. અને વલસાડના કયા કયા વિસ્તારમાં થઈ રહ્યો છે કેમ્પ? હાજી, વલસાડના સમગ્ર વિસ્તારમાં પ્રોગ્રામ થઈ રહ્યા છે. અને આવતા વીકમાં યાની કે 5 અને 6 તારીખે ફરીવાર અમારે ત્યાં આ જ સ્કૂલમાં આ જ જગ્યા ઉપર 5 થી 7ના ટાઈમમાં ફરીવાર યોજાવાનો છે આ પ્રોગ્રામ. અલકાબેન, અમારા સત્યનેના માધ્યમ દ્વારા આપ દર્શકોને શું સંદેશો આપશો આ યોજના માટે? બસ હું એ જ કહેવા માગીશ દરેક જણને કે આવો અહીં તમે જે મોદી સાહેબે લાભ આપ્યો છે લાભ લો. અને તમને અમે તો એવું ઈચ્છીએ કે તમે આ કાર્ડ કરાવો, પણ ભગવાન કરે તમને એ કાર્ડની જરૂર ના પડે એવી અમારી ઈચ્છા છે. ખૂબ જ સરસ મેસેજ આપ્યો અલકાબેને, ભરતભાઈ, નિતેશભાઈ અને અલકાબેને જે માહિતી આપણને આપી. અને આપણા દેશના વડાપ્રધાન જેમણે આ વિચાર્યું છે કે 70 વર્ષથી વધુ વયના વડીલો કે જેમના આવકનો દાખલો ને આ બધી હેરાનગતિ ન થાય. અને આપણે પણ ઈચ્છીએ કે કોઈને આ કાર્ડની જરૂર ના પડે, પણ ન કરે નારાયણ કદાચ કોઈ તકલીફ ઊભી થાય તો સૌ વડીલોને સત્યરેના માધ્યમથી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ કે આપણા વલસાડ શહેરના તેમજ સમગ્ર ગુજરાતમાં આ મુહિમ ચાલી રહી છે. તો જ્યાં તમે હો તમારા શહેર, તમારા વોર્ડમાં, વિસ્તારમાં જઈને આ વયવંદના કાર્ડનો તમે ચોક્કસથી લાભ લો. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી. એડ્રેસ છે 1લો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ, ન્યૂ JIDC, પ્લોટ નંબર H3, વલસાડ. તો આજે જ સજાવો તમારા સ્વપ્નનું ઘર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો. અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyre.com, આઝાદી સમાચારોની.